નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી જીઆઈડીસીમાં ચાલી રહેલી પર્યાવરણની શરમજનક દુર્દશા અને તેના મૂળમાં રહેલી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા જીપીસીબી અને વીજીઈએલની ઘોર બેદરકારી સામે આવી છે। સીઈટીપીની ચેમ્બર અને પાઇપલાઇનમાંથી એફલ્યુએન્ટ રસ્તાઓ પર ધોધની જેમ વહી રહ્યું છે। વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે, જેણે લાખોના ખર્ચે કરેલી ચોમાસાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ હાહાકાર મચાવ્યો છે। વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ, ગલીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પરંતુ આ વરસાદ કરતાં પણ વધુ ગંભીર છે વાપી જીઆઈડીસીમાં પર્યાવરણની બરબાદી, જેના માટે આ સંસ્થાઓની નિષ્ક્રિયતા અને બેજવાબદારી સીધી જવાબદાર છે। વાપી જીઆઈડીસીના ઉદ્યોગકારો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને પોતાની જવાબદારી નિભાવવા માટે પગલાં લઈ રહ્યા છે, ત્યારે જીઆઈડીસી નોટિફાઈડ એરિયા જીપીસીબી અને વીજીઈએલના અધિકારીઓની બેદરકારી એક ખુલ્લું ગુનાહિત કૃત્ય જેવી લાગે છે। વાપી જીઆઈડીસીના નાળાઓ ઝેરી અને રંગીન પાણીથી ઉભરાઈ રહ્યા છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે।